ડીબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિશોરગઢમાં મોહરમ નિમિત્તે ઇમામ હુસૈનની યાદમાં સબીલ અને વૃક્ષ વિતરણનું આયોજન, શરબત વિતરણ અને પર્યાવરણ જાગૃતિ સાથે શહાદતની સંસ્કૃતિ જીવંત। ઇરાકના કરબલા શહેરમાં 10 ઓક્ટોબર 680ના રોજ ઇમામ હુસૈન અને તેમના 71 સાથીઓ યઝીદના લશ્કર દ્વારા 3 દિવસના ભૂખ્યા અને તરસ્યા શહીદ કરવામાં આવ્યા હતા। આજથી સંકલિત કરબલાની આ ભયાનક અને ઐતિહાસિક ઘટનાની યાદમાં ઈડરના કિશોરગઢ ગામના મુસ્લિમ અનુયાયીઓ દ્વારા મોહરમના અવસરે વિવિધ માનવીય અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ હતી। ગામના મુખ્ય માર્ગ તથા દાવડ દેશોત્તર હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ માટે સબીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને ઠંડુ પાણી અને શરબત પીવડાવી ઇમામ હુસૈનની તરસની યાદ તાજી કરવામાં આવી। આ સાથે જ યુવાઓના એક જૂથે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું અને લોકોને એક છોડ વિતરણ કરીને દરેકના ઘરમાં એક છોડ ઉછેરવા આહવાન કર્યું હતું। આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ઇમામ હુસૈનની શહાદતમાંથી મળતા સત્ય, અહિંસા અને ન્યાયના સંદેશને આમ જનતામાં પહોંચાડવાનો રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાયો હતો અને ગામના તમામ જાતિ ધર્મના લોકોનું સહયોગ નોંધપાત્ર રહ્યું હતું।